દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ગાંધીધામની કરોડોની USDT ખંડણી કેસમાં વધુ 3 આરોપી ઝડપાયા. 30.88 લાખની રોકડ અને મોબાઈલ ફોન કબજે. LCB અને ગાંધીધામ ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહી. દુબઈમાં વિડીયો કોલ કરી ₹5.55 કરોડની ક્રિપ્ટો ખંડણી વસૂલવાના કેસમાં વધુ ધરપકડ. ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ બાદ દુબઈમાં રહેલા તેના ભાઈને વિડીયો કોલ કરીને 5,84,500 USDTની ખંડણી વસૂલવાના ચકચારી કેસમાં પૂર્વ કચ્છ LCB અને ગાંધીધામ ડિવિઝન પોલીસે વધુ 3 આરોપીને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં વિનીતભાઈ લક્ષ્મણભાઈ જહાદવાણી, અનમોલભાઈ આનંદકુમાર નંદા અને વિશાલભાઈ ધનરાજભાઈ ગોસ્વામીનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અલગ અલગ ડિજિટલ વોલેટ મારફતે USDT દુબઈ સ્થિત વ્યક્તિ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી અને તેના બદલામાં ભારતીય ચલણમાં ₹28.98 લાખ આંગળીયા મારફતે મેળવ્યા હતા. રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ.